જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજે જો આ પરિવાર ખુરશીમાં બેઠા બેઠા બ્લોગની શરૂઆત કરીએ અને શેમ કે ઘરનું કોમ બધું પાલીએ જો અને અમુક જઈએ અમે દવાખાના અને એને પહેલાં તમને કહી દઉં કે 2 દિનથી બ્લોગ આપણો નહોતો આવતો ચમ કે થોડું ઘરનું કોમ હતું અને પર્સનલી ખાસું બધું કોમ હતું, ફસાઈ ગયો તો એટલે બધું પૂરું કર્યું હોત તો આજે પૂરું થઈ રહ્યું। તો હું પાછા કન્ટિન્યુ બ્લોગ આપણે નાખવાનું શરૂ કરી દે હું અને આ બાજુ મારી ઘરમાં બેઠા જય માતાજી અને આપણે મોરા જવાનું હશે એમ કે મારા ભાઈને દાખલ કર્યો અહીં એટલે એને ખબર લેવા જવાનું છે। હમણાં તો દવાખાનું જ વધારે છે, ચમકા મહિનો જેવું હોય બધા લોકો બીમાર જ બહુ પર પણ મારા ભાઈનો તો તાનની ખાસો સમય થઈ ગયો, મતલબમાં 30-40 વર્ષ જેવું થયું હોય તો લગભગ એટલો વર્ષની ડાયાબિટીસ થયું અને તો હું વસંતાન વીતી જાય પણ આપણે ખબર લેવાની છે। કાલનો દાખલ કર્યો અહીં તો આપણે જવાયું નથી તો પાલી બાલીને જઈએ છીએ તો હેડો પહેલાં આવીએ ને દવાખાને ખબર લઈ આવીએ તાનું આ બાજુ દક્ષિણ પપ્પા તૈયાર થઈને બે તો હેડો આમ ઘરનું કોમ પાલ્યો પછી બ્લોગની શરૂઆત કરી છે। તો હેડો આમ સીધો પાછો જઈએ દવાખાને મોડાસર જવાનું થાય જોવા આપણે મોડાસર પહોંચી અને આ દવાખાનામાં અંદર જઈએ છીએ તો જો આ દવાખાનો રહી આપણે ખબર લેવાની ભાઈ ખબર લઈ લીધી કંઈક બાસ થઈને આવતો હતો પણ આ વખત આ બીસીડી પર થઈને આવી માસી આ જઈએ ત્યાં હા સૌ જોઈએ કશો જ નહીં જઈએ બે હવે જો અમે ખબર લઈ લીધી જઈએ ખબર હાર હાર હોજ લગા હાર હોજ જઈને પાછું જઈને લગા જો ઘેર લેવાનું કોઈ લેવાનું તમારે કોઈ લેવું હો સાધન લેવું ખોટ ને લેવાનું લઈ લી નવું બસ સ્ટેશન બન્યું મારા પાસે રૂટો હતા મેં નવું બસ સ્ટેશન બન્યું અમે આવીએ પણ આમાં આપણે કોઈક સમયે હનીંદન મળી જાઉં દક્ષિણ તો પાછો અહીંયા બાજુ શાકભાજી લેવા જો આ બાજુ પેલી બાજુ જવાનું હોય તો એ બાજુ હોય એટલે પછી શાકભાજી લઈને આવું બસ આપણે જવું થોડું ઘણું જે લેવાનું હોય લઈને અને આ જો નવું બન્યું બહુ મસ્ત બન્યું પણ આમાં આજે ટાઈમ નથી આપણે કોઈક ટાઈમ લઈને અંદર જોવા જવું અમે તો જોયેલું છે તમને બતાવ લઈ આવ હું લા હા તો જોવાની તમને મારા પાછળથી નજારો બતાવું પહેલાં આ જો અને હું પાછળથી આવું કોઈક નજારો હોય જોઈ લેજો અને આ બાજુ જો 290 તો પાર્કિંગ થાય તો જઈને જવાય આવું કોખ નવું બસ સ્ટેશન બન્યું મોડાસાનું જો આવું કોખ તો આપણે કોક તને જવું જોવાનું લઈ ચાલુ એ થઈ જવું હેડો સમય કાઢીને જવું તો જોવા દક્ષિણ પપ્પા શાકભાજી તો લઈને આવી જા પણ કેરો ભૂલી જતા ને તે લેવા જતા અને આવી જા જુઓ એ આ બાજુ આ તાજો નહીં કેરા તો જો હેડો આપણે જઈએ એમ કશું કોમ નથી ઘેર પાછું દૂધ ને એવું મળતો પછી આપણે ઘેર જઈને મળીને પાછો હેડો એમ કહેશું તો જો અમે એમ નેકરી જઈએ જે લેવાની હતું એ લઈને અને આ બાજુ એટલી બધી ભીડ વધનો ટાઈમ થઈ ગયો હોય તો વધના ટાઈમે જ વધારે હોય કારણ કે ઘેર જવાવાળો હોય બધો એવું બધું હોય એટલે ટ્રાફિક વધારે હોય જો આવું ગાડીએ જેવું દેખાય અમે એમ જેમાં ગેસ કરીએ તાનું જે લેવાનું હતું લેવાઈ ગયું ને આ હા મારા મોડાસાનું બજાર જોઈ લેજો તમે એક તને આપણે ટાઈમ લઈને આખું બજાર ગમ્યું પણ ટાઈમ જ એવો શેર થાય તમને પણ વધુ સમજજો અમારી મજબૂરી તો જો જઈએ
તો જો અમે એમ ઘેરે આવી ગયો અને હું કઢોરણ પોણીએ પાયા વગર બાકી હતું અતારવાનું એટલે અને નાનું મોટું બીજું બધું એક કોમ પાલ્યો અને આ બાજુ જો માંડીનું આલે કેરો ખાવા તો બેઠો બેઠો ખોઈ અને હું આવીએ જો તો આમ આપણે વાઢવાની સાર અતારવાની મોડું થઈ ગયું જો પછી અમદાન હાથમાં એવું થઈ ગયું તો આપણે જઈએ હેડો પાહાનથી જ 2 કલાક જેવું અતારી ન ખાય એટલું થોડું ઘણું વાઢી પાડવું પડે અને આ બાજુ માંડી બેઠા માંડી બે જતા મી આવી જી હા કતિક 2 કલાક વાઢી હેડો પહેલાં આપણે થોડુંક 2 કલાક વાઢી પાડીએ અને પાહન સાર ચમરા દીજી છે ઓછા વધતી ઓના ઓલી મોડા વહેલી થાય ને તો વાઢવા થાય એટલે તો જો અમે આ દાંતેલું લઈ લીધું તો આમ થોડાક 2 કલાક અતારી ન ખાય ને એટલું જ આપણે વાઢ લાવું પછી ખવરમ વાઢ તો જો ફટકું લઈ લે સાલે હાથમાં હાઈ લાવી તને તો હેડતાનામાં આપણે આ ઓયથી પાહાનથી જ વાઢવાની છે દક્ષિણ પપ્પા હાથથી આવું વાઢવા લાગો હેડો તમે કલ્લો તમે પાડજો અને કલ્લો મી પારે ફટાફટ વાઢ હેડો ને તાર ઉપર તો જો આપણે ઓયથી સાર વાઢવાની છે આ બધી રીન એટલેથી હું હેઠું અડધું વાઢ લે હું આપણું તો બસ થઈ જાય આટલી હું ફૂટતા વાઢવા મોડી મોડા વહેલી થાય ને તો કોમ લાગે એમ કંઈ જવા દીજીએ એટલે જો પાહાનથી જ વાઢવાની થેડો વાઢ દઈએ અને આ બાજુ જો દને હાથમી જો તો આપણે પાછું ખાવા બનાવવું પડે ને એવું થેડો પહેલાં વાઢ દેવું પછી પાછા બ્લોગની શરૂઆત કરું તો જો આમ આપણે આ સારે વાઢ દીધી દક્ષિણ પપ્પા બેવાને ફટોફટ અને પહાણે એમ જ રવા દીધી કે હું મોડા વહેલી થાય ને તો વાડલાઈ નાખવા થાય તો જો અંધારું પડ જાય ને પહેલાં ફટોફટ આપણે આ કલ્લા મોડ દઈએ અને પાછો ઘેર જવું આમ ઘેર જઈને ખાવા બનાવવું પડે દૂધ તો તોણી દીધું બેનું પણ આમ નાખી દઈએ તો જો આટલી વાડી દીધી પણ ખાસી વાડી પાડી નીકળ હા પોટલો થઈ જાય વાડું પર જ અને દક્ષિણ પપ્પા કેમેરો હાઈ રહે જો તો આમ જઈએ તાને લે તો જો મોડી દીધે પહેલાં કોણ ખાસીએ જવા હે વ્યવહાર હાસવા પર સંબંધ હાસવા પર જો જ્યાં જેવું હોય જવું હોય પર ઘેર મોડું થાય તો વહેલું થાય અને આવું કોમ હોય તો જવું જ પડે હું આપણે હગો વાલો કેવો હોય એને ખબર નહીં લઈએ આપણે નહીં લઈએ તો કોણ લે તો એવું મોડી દઈએ સર જાને મન સરાઈ દેવાનું તમે નહીં વધારે માથું બધું એક જ કિલો બધું કેટલી સ્પીડ કઈ ગાડી મારે ઓગળી એ કાપાઈ જત એને કીધું ને તાન કતી કલ્લો જ પાડવા લાગે એટલે આથડાર હડ એટલું એ વાટવા તો લાગ્યું ને ખાલી તણકલું તોડી હોય ને તો એમ ત્યાં વાડવા લાગ્યું ને એ બા વાઢવા લાગે ને તો લઈ જવા નહીં લાગે લઈ જવા લાગે ને તો વાઢવા નહીં લાગે એ કોમ લે મોડ થાય ચાલો આપણે સરાઈ દઈએ તો હેડો તાનામ ઘેર જ જતરીએ ચવરો મોટો બારો સરાય દુનિયાનો મોટો બારો બહુ મોટો નથી હેડો આપણે આ પોકી જો ઘેર જો આપણે દવાખાનાથી તો ઘેરે આવી જતો ઘેર આવીને પાછી થોડી ઘણી સારે લઈ આવ્યો અત્યારે ન ખાય એટલી જ લાવે એમ આપની હવરમ જવું પાછો અને જો બજારથી વાલોરેલા હતો ને ત્યાં બાજુ માડી ડેટવા બેસી જઈ તો આપણે પછી ઈવન ડેટવા લાગીએ ને ખાવા બનાવવાની એ તૈયારીઓ કરીએ અને હું ફઈની ખબર લેવા જતો તો ઈવન સારું હે આરામ હો ને ઈવન વિડીયોમાં લત પણ બીમાર માણસ હોય ને આપણે આમ કેમેરો ચાલુ કરી દઈએ હમું તો એની હાલ લાગે અને બ વિડીયોમાં આહી જ તો ઈવન ઘેર મહેમાન ગતિ છે હું આપણે તો ઈવન ચોક્કસથી વિડીયોમાં લે હું ને એ એમ કહેતા કે મેં આવી બીમાર હું ચલે અહીં એટલે પછી પાછું મને એમ થયું કે નથી લેવા તો આપણે જો ઈવન નહીં લીધો અને ઘેરે આવી જો આ બાજુ આપણે શાક મેળ લીધું અને આ બાજુ સાઈડમાં તવી ગરમ થાય એમાં શું કે આપણે રોટલા બનાવવાના ને આ બાજુ જો આ લોટ બધવા બેસી જઈએ પણ હું અંધારું પડી ગયું અને મેં કીધું બ્લોગનો એન્ડ લઈ લઈએ તો જો અત્યારે મોરા બ્લોગ એન્ડ લેવાનું આ જ કારણ હા જમ કે આપણે હરખું લાઇટ મળે ઘરમાં એટલે હરખું દેખાય નહીં તમને એટલે વેરા હતો મેં વહેલા જ એન્ડ લઈ લે હું બ્લોગનું પણ આજે મોડું થઈ ગયું આપણે તો બસ આજના બ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.